ભગવાન કહે છે મય અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતી દૃઢામ. જે દ્રઢ ભક્તિ કરે છે મારી માં તે સાધુ છે. મત્કૃતે ત્યક્ત કર્માણઃ. મારા માટે થઈ અને તે તેના બધા જ કર્મો છોડી દે છે. મત્કૃતે ત્યક્ત કર્માણઃ કહે છે ત્યક્ત સ્વજન બાંધવઃ. પોતાના સ્વજન અને બાંધવોને પણ જે મારા માટે છોડી દે ને તે મારો ભક્ત છે. હવે આ તો આપણે કશે ના કરી શકીએ. અરે આપણે મેં ભગવાન માટે ટીવીની સિરિયલ ના છોડી શકીએ તો આ તો ક્યાં વાત આવી હવે? હે ભગવાન માટે કોઈક કહેવા આવ્યું હોય ને કે ભાઈ આજે અમારે ત્યાં ભજન છે આવજો, તો કે ઉપર પેલી સિરિયલ જોઈને જઈએ. ભગવાન માટે થઈને એક ટીવીની સિરિયલ ના છોડી શકે તો પછી તો મત કૃત્ય ત્યક્ત કર્મણ પોતાના કામો તો ક્યાં છોડવાની વાત જ આવે. એની આગળ કીધું ત્યક્ત સ્વજન બાંધવ, પોતાના સ્વજન અને બાંધવોને પણ મારા માટે છોડી શકે તે મારો ભક્ત. અને ચરિત્રોમાં દેખાયા છે કોને 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 છોડી દીધા ભગવાન માટે થઈને. પ્રહલાદજીએ છોડ્યા પોતાના બાપને ભગવાન માટે થઈને છોડી દીધા ને. ભરતજીએ પોતાની માં કઈ કઈને છોડી દીધી ભગવાન માટે થઈને. કીધું તું તે મારા રામને આ વનવાસ આપ્યો, જા આજથી તને માં નહીં કહું, તું માને લાયક જ નથી. તે મારા ભગવાનને વનવાસ મોકલો. એટલે ભગવાન માટે જે છોડી શકે એના જગતમાં નામ લેવાય જ ભાઈ. પેલું ભજન છે ને, આ તો ગાંડાની વણઝાર. એમાં લખ્યું કોણ કોણ ગાંડો, તો કે નરસિંહ ગાંડો. પછી જેટલા ભક્તો એમ બધા ભક્તો ગાંડા. કેમ કે આ બધાને છોડ્યા અને આપણે બધા ડાયા કે બધું પકડી રહ્યું. અને એ ગાંડા હતા તો જ ભગવાન મળ્યા. ડાયા ના સુધી મળ્યા એવું દેખાયું નથી. ગાંડાને ભગવાન મળ્યા એવું જરૂર દેખાય. એટલે ત્યક્ત સ્વજન બાંધવ, પોતાના સગા વહાલાઓને પણ ભગવાન માટે. એટલે છોડે એટલે ઝઘડા કરીને છોડ દે ને એવું બધું નહીં. છોડે એટલે એમ સંબંધ ના રાખવો એવું નહીં. તમે બધું ઊંધું ના લેતા મારા કહું કહેવાથી. પણ ભગવાન પેલા, બીજું બધું. જે એવી રીતે જીવવાની શરૂઆત કરે છે ને ભાઈ, ઈશ્વરને એમ થાય કે લાય આની સામે કંઈક જોવું. ભાઈ ભગવાન છેલ્લા રહેતા હોય ને કે ભગવાન અમારું કઈ સાંભળતા નથી, તું કેમ અહીં ઊંધો પડી ગયો ભગવાનની સામે એમનું સાંભળીને. આપણે ક્યાં બધું ભગવાન માટે બધું સર્વસ્વ છોડીને એના ચરણે શરણે દંડવત પ્રણામ કરી લીધા છે. આપણે પોતાનો સ્વાર્થ જ જોઈએ છે તો ભગવાન શું જોવે? એટલે ભગવાન માટે જે બધું છોડી શકે છે ને તે સાધુ છે.